વધુ પાયલટ ગાર્ડની બદલીના વિરોધમાં સરપંચ અને ગ્રામજનોના રેલવે સ્ટેશન પર ધરણા માંગ નહીં સંતોષાય તો રેલ રોકો આંદોલનની ચીમકી. ગુજરાતના એકમાત્ર ફોરવે જંકશન તરીકે ખ્યાતિ પામેલા જેતલસર જંકશન ખાતે રેલવે પ્રશાસનના એક નિર્ણયને પગલે આજે વાતાવરણ તંગ બની ગયું હતું. રેલવે વિભાગ દ્વારા રાતોરાત 70થી વધુ લોકો પાયલટ અને ગાર્ડની આંતરિક બદલી કરવાના હુકમો જારી કરવામાં આવતા સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. આ નિર્ણયના વિરોધમાં જેતલસરના સરપંચ, વેપારી મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેલવે સ્ટેશન પરિસરમાં એકત્ર થઈને ધરણા યોજ્યા હતા અને વહીવટીતંત્રની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આંદોલનકારીઓના જણાવ્યા અનુસાર જેતલસર જંકશન ભૌગોલિક અને વ્યાપારી દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે, ત્યારે રેલવે તંત્ર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ગામના વિકાસને અવરોધનારો છે. સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે કર્મચારીઓની આ રીતે સાગમટે બદલી કરવા પાછળનો હેતુ જેતલસરના મહત્વને ઘટાડવાનો છે. વર્ષોથી અહીં સ્થાયી થયેલા અને ફરજ બજાવતા કર્મચારીઓને ખસેડવાથી સ્થાનિક અર્થવ્યવસ્થા અને રેલવેના સંચાલન પર નકારાત્મક અસર પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. વેપારીઓ અને ગ્રામજનોએ આ પગલાંને અન્યાયી ગણાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રેલવે પ્રશાસન સામે મોરચો માંડતા ગ્રામજનોએ વહીવટીતંત્રને અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ બદલીના આદેશો રદ કરવામાં નહીં આવે અને તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રેલ રોકો આંદોલન છેડવામાં આવશે. આ ઉપરાંત રોષે ભરાયેલા સ્થાનિકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ગંભીર ચેતવણી આપી છે. હાલમાં વિવાદને પગલે રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ ગ્રામજનો કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં જણાતા નથી. મારું નામ હનીફભાઈ ઉમરભાઈ બ્લોચ, માજી સરપંચ, જેતલસર જંકશન. અમારા ગામમાં પેલા રેલવેની માનો કે બહુ બધી ટોટલી રેલવેની અમારા અહીંયા ડિપાર્ટમેન્ટ હતા. રેલવેની અમારે 7 લાઇન છે, 5 પ્લેટફોર્મ છે અને ટોટલી રેલવેની ઓફિસો બધું અહીંયા હતું. અને અત્યારે અમારા ગામમાં ત્યારે પેલા 12,000ની વસ્તી હતી. આજે ધીમે ધીમે રેલવે ડિપાર્ટમેન્ટ ઘટાડતા ગયા. એમ માણસો અહીંથી હિજરત કરીને જતા જાય છે. એમાં અત્યારે અમારી 5,500ની વસ્તી રહી છે. તો આજે મોટામાં મોટા ડિપાર્ટમેન્ટ અહીંયા બધા ઉપાડવા માંડ્યા છે. તો આ લોકો લોબી જવાથી અહીંથી ઓછામાં ઓછા 150 જણાનો સ્ટાફ જાય છે. એક જણાનો એક પરિવારના તમે 5 જણા ગણો તો 750 માણસનો અહીંથી બદલી થાય છે. તો એક સાથે એટલા માણસની બદલી થાય તો અમારું ગામ વારે દીએ ભાંગે. અને અમારા ગામમાં એક એવું છે અહીંયા કે આજુબાજુના બધે રોડની કનેક્ટિવિટી છે ચારેકોર. અમારે માનો કે માર્કેટિંગ યાર્ડ તો 2 કિલોમીટર છે, જેતપુર 4 કિલોમીટર છે, ધોરાજી 10 કિલોમીટર છે. એમ બધું ટોટલી અમારે બધા આજુબાજુના બધા સ્ટેશનવાળા બધા ગામવાળા અહીંથી રેલવેનો લાભ લે છે અને અહીંથી રેલવે માટે એને બધા માટે સરળ છે. અને અમારા ગામમાં કોઈ બસ કે એવી વ્યવસ્થા નથી. માત્ર અમે રેલવે ઉપર નિર્ભર છીએ અને રેલવેના સ્ટાફ ઉપર જ અમારા ગામનો રોજગાર નિર્ભર છે. જો રેલવે સ્ટાફ વયો જાય તો અમારા ગામની આજે આ 5,000ની વસ્તી બચી છે એને હિજરત કરવાનો વારો આવશે. હા, બ્રેકડાઉન અત્યારે પોરબંદર રાખેલ છે, પણ પોરબંદર રાખવાનો કોઈ મિનિંગ નથી. જેતલસર જંકશનમાં બ્રેકડાઉન હોવી જોઈએ, કારણ કે જેતલસર જંકશન જ એક એવું સ્ટેશન છે ત્યાંથી 4 લાઈન જાય છે અને બધી બાજુ તાત્કાલિક પહોંચી શકે એમ છે. જો પોરબંદર અત્યારે બ્રેકડાઉન છે પણ કોઈ પણ જાતનો રેલવેનો અકસ્માત થાય તો એને પહેલા જેતલસર આવવું પડે, પછી વેરાવળ જાય, ભાવનગર જાય કે રાજકોટ જાય, પછી કોઈ પણ લાઈન ઉપર જઈ શકે. તો બ્રેકડાઉન ત્યાં રાખવાનો કોઈ મિનિંગ નથી. અને રેલવેનું જો જેતલસર જંકશનમાં બ્રેકડાઉન હોય તો એ ઇમરજન્સીમાં જઈ શકે, જેથી કરીને એક્સિડન્ટના અડધી કલાક કે કલાકમાં જો એને સારવાર મળે તો મોટામાં મોટી જાનહાનિ બચી જાય અને કોઈનું મૃત્યુ થતા પણ અટકાય. અને અમારા ગામનો માત્ર ને માત્ર રોજગાર રેલવે ઉપર છે. જો રેલવેને અહીંયા સ્ટાફને ભાંગવામાં આવશે, જેતલસરને પાડી દેવામાં આવશે તો અમારા ગામની 5,000 વસ્તીને અહીંથી હિજરત કરવાનો વારો આવશે. અમારી માંગ છે એમ છે કે રેલવેની અહીંયા ફૂલ જમીન છે, ફૂલ વ્યવસ્થા છે, ફૂલ લાઈન છે, અહીંયા ફૂલ મોટા સ્ટેશન છે, ટોટલી બધું છે જેમ પેલા હતું એ જ. માત્ર એને આધુનિક કરવડ જ કરવાનું છે, અહીંથી ખસેડવાની જરૂર નથી. જો એને એવી ને એવી રીતે રાખે તો આ ગામમાં આજુબાજુના માનો કે આજુબાજુના 200 થી 300 ગામડા એવા છે કે અહીંથી એનો લાભ લઈ શકે. જેતલસર જંકશન સરપંચ સર્વૈયા આરતીબેન છું. અમારા જે બધી આ લોબી અમારી બધી હટાવી નાખી છે રેલવે વાળાએ. રેલવે પ્રશાસનનો એક જાતનો અન્યાય છે જંકશન પ્રત્યે. મારું કહેવાનું એટલું જ છે, જે બધી લોબી એ લોકોએ હટાવી નાખી છે એ લોબી બધી અમારે પાછી જોઈએ જંકશનમાં. અને જો એ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. અત્યારે ઉપવાસ ઉપર બેસીએ છીએ અને આગળ જતા અમે વધારે ડિસિઝન લઈ શકશું. જે રીતના અમે આગળ જે કરશું એ તમને કોઈને જાણે નહીં કરીએ અને જે કરશું ને એ તમારી વિરુદ્ધમાં જ થાય. હવે જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં કરો ને
ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરશું.